બારડોલી સુગર મિલ ખાતે મોકડ્રીલ યોજાઈ। પહલગામ આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહ્યો છે તણાવ। સુગર ફેક્ટરી પર મિસાઇલ હુમલા અંગે મોકડ્રીલ। એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેક્ટરી છે। નાગરિક સંરક્ષણને લઈ યોજાઈ રહી છે મોકડ્રીલ। ગુજરાતના 18 સ્થળો પર યોજાઈ રહી છે મોકડ્રીલ। યોજાયેલા મોકડ્રીલમાં બારડોલી ફાયર વિભાગ, બારડોલી પોલીસ સ્ટાફ, બારડોલી નગરપાલિકાની ટીમ હાજર રહી। આ ઘટનામાં સુગર મિલના કર્મચારીના 3ના મોત અને કોઈ ઈજાગ્રસ્તનું રેસ્ક્યુ પ્રકારનું મોકડ્રીલ। બારડોલી સુગર મિલમાં કુલ 1700 જેટલા કર્મચારીઓ કામ કરે છે। સાંજના સમયે આ હુમલો કરવામાં આવ્યો છે। હાલ ફાયરના જવાનો તેમજ વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। जिग्ना परमार प्रांत अधिकारी बारडोली। आज रोज एयर स्ट्राइकना भागरूपे बारडोली सुगर फैक्टरी पर हवाई हमलाना एक मैसेज मळेला, जेना कारणे फायर टीम तथा सिविल डिफेन्स टीम अहींया हाजर है, पुलिसनी टीम हाजर है तथा घटना समये 167 जेटला लोको फैक्टरी अंदर हाजर हता, जेमांथी 37 जेटला इंजर्ड है। जे लोको सही सलामत है एमने सेफ हाउस पहोंचाडवामां आवेल छे। 3 व्यक्तिओना मृत्यु थयाना अत्याરના प्राथमिक समाचार है। जे इंजर्ड लोको है एने सत्याग्रह हॉस्पिटल तथा टेक्सास हॉस्पिटल पर पहोंचाडवामां आवेल छे। વધુમાં એ જણાવવાનું મીડિયા મિત્રોને કે આ એક મોકડ્રીલનો ભાગ હતો, જેના અનુસંધાને આ કામગીરી ચાલી રહેલ છે। વધુમાં સરકાર તરફથી જે અપીલ કરવામાં આવેલી છે કે 7:30 વાગ્યે આપણે બ્લેકઆઉટનો અભ્યાસ કરવાનો છે, તો તમામ નાગરિકો 7:30 વાગ્યે પોતાના ઘરની, શેરીની તથા જાહેર તમામ રસ્તાઓ પરની લાઇટો, હોર્ડિંગ્સની લાઇટો બંધ કરે તથા તંત્ર દ્વારા મોકડ્રીલના ભાગરૂપે જે અપીલ કરવામાં આવેલી છે એમાં સહકાર આપે એવી અપેક્ષા। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।